अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो दुःखशमनस्तं नमामि हरिं परम्। આજે આપણે ચર્ચા કરીએ છીએ કે માણસને મનુષ્યને કેટલા પ્રકારની બીક હોય, કેટલા પ્રકારના ડર હોય હૃદયમાં, અને એ ડરથી દૂર કેવી રીતે જવાનું, એને ભગાવવાનો કેવી રીતે। જુઓ, આપણને દેખાય છે કે લોકો બહુ સ્ટ્રોંગ બનીને સામે આવે, બહુ કડક વ્યક્તિ હોય, પણ અંદર એના હૃદયમાં કોઈક બીક ચાલતી હોય, અને જ્યારે સમય આવે ત્યારે એ ઘરમાં ના બોલી શકતો હોય તો પોતાના મિત્રોની સામે એવી રીતના પોતાની વાતને વ્યક્ત કરે ખરો। એટલે બીક, પહેલાં આપણે એમ સમજીએ કે ડર, કેટલા પ્રકારના ડર હોઈ શકે છે। કોઈને માંદગીની, બીમારીની બીક હોય કે મને આ તકલીફ થઈ જશે તો, કોઈનું એક્સિડન્ટ થયું, ગાડીમાંથી પડી ગયા, અને જ્યારે એને તમે ડૉક્ટરના ત્યાં લઈને જાઓ તો રસ્તામાં ઘણા બધા વિચાર એના હૃદયમાં ચાલતા હોય। એ એમ નહીં વિચારે કે નહીં, કાંઈ નહીં થયું હોય અને ડૉક્ટર હમણાં કહી દેશે કે કંઈ છે નહીં ભાઈ, તમે ઘર જાઓ અને આ ખાલી પેન કિલર, દુખાવાની જે દવા છે એ જ તમારે લેવાની છે, બીજું કંઈ નથી। પણ નેગેટિવ વિચાર સૌથી પહેલાં હૃદયમાં આવે। કેવી રીતે? માણસ વિચાર કે નહીં, આ હાડકામાં પ્રોબ્લેમ થયું હશે તો, અચ્છા માથું જો ભટકાયું હોય તો આપણને એમ થાય, સૌથી પહેલાં આ વિચાર આવે, હેમરેજ થઈ ગયું હશે તો। એટલે આ એક મનુષ્ય સહજ સ્વભાવ છે કે એ મોટામાં મોટી વસ્તુથી જ વિચારવાનું ચાલુ કરે। જેમ કે હમણાં વચ્ચે સ્વાઇન ફ્લૂ ને બધું, ઘણી બધી બીમારીઓ ચાલતી હતી, ત્યારે કોઈને તાવ આવે એટલે સીધું મગજમાં એક જ વાત આવે કે આ સ્વાઇન ફ્લૂ જ હશે, નોર્મલ તાવ નહીં હોય। એટલે આ એક મનુષ્ય સહજ સ્વભાવ છે, આવું થતું હોય છે। હવે આ માંદગીનો ડર જે વ્યક્તિને હોય, આજે આપણે બીમાર નથી તોય બીક લાગે છે કે મને આગળ જઈને આ બીમારી તો નહીં થઈ જાય। એવી રીતના કરીને એ જે ડર છે હૃદયમાં, એ આપણી કાર્યક્ષમતાને બહુ ઓછું કરી નાખે છે। તો એ માંદગીની જે બીક છે માણસને, એનાથી એની કાર્યક્ષમતા બહુ ઓછી થઈ જાય છે। સાધારણ તાવ હોય એને તમે સ્વાઇન ફ્લૂ સમજીને બેસી જાઓ એટલે મગજ પછી એ જ રીતના કામ કરે અને એ તાવને લાંબો ચલાવે, અથવા તો એ તકલીફ તમને જે એટલી બધી નથી પણ વિચારીને ખરેખર વધી જાય છે। પછી બીજી બીક માણસને લાગે કે ઘર પરિવારની, કે મારા ઘરના જે સભ્યો છે, પત્ની છે, પુત્ર છે, માતા પિતા છે, એ લોકોને કોઈ તકલીફ ના પડવી જોઈએ, બાળકોને કોઈ તકલીફ ના પડવી જોઈએ, પત્નીને કોઈ તકલીફ ના પડવી જોઈએ। હવે જુઓ, એક વસ્તુ છે, શાસ્ત્રમાં બધે આ વસ્તુ પ્રાપ્ત થાય છે કે જ્યારે આ મનુષ્યનો જન્મ થાય ત્યારે જ મૃત્યુ એની સાથે જ જન્મે છે। જન્મની સાથે મૃત્યુ પણ પેદા થાય છે, ઉત્પન્ન થાય છે। એટલે મૃત્યુ ક્યાં થવાનો છે, ક્યારે થવાનો છે અને કઈ રીતે થવાનું છે,
આ બધું નક્કી થઈ ગયું છે પ્રથમ દિવસથી, પહેલા દિવસથી, જ્યારે તમારો જન્મ આ ભૂતલ ઉપર થયો. અને એ વસ્તુ એવી છે, એમાં કોઈ ફેરફાર શક્ય નથી, એમાં તમે કાંઈ કરી શકતા નથી. આપણે એટલું કરી શકીએ, ભગવદ નામ, આજીવન ભગવદ નામ લઈએ તો આ જે મૃત્યુની બીક છે એ પણ દૂર થઈ જશે. આ 100% સાચી વાત છે. કૃષ્ણ પોતે આ વાત કહી રહ્યા છે કે વેદમાં, શાસ્ત્રમાં જે લખ્યું છે એનું આચરણ કરો, એને માનો, એમાં કાંઈ એક શબ્દ પણ ખોટું નથી. અને એનું પાલન કેવી રીતે કરવાનું છે? તો આંખ બંધ કરીને કોઈ બી તર્ક એમાં આપણે ઉત્પન્ન કરવાનો નથી. અહીંયા એક બહુ સુંદર ઉદાહરણ, મને એક દૃષ્ટાંત યાદ આવે છે. કરપાત્રીજી મહારાજનો દૃષ્ટાંત છે, બહુ સુંદર દૃષ્ટાંત, મને અતિ પ્રિય છે આ દૃષ્ટાંત. એક વખત શું થયું, હવે જુઓ, લોકો તો સામાન્ય જીવ હોય એટલે સંતની પ્રકૃતિને સમજી ના શકે, સંતનું હૃદય કેવું હોય એને કોઈ દિવસ સમજી ના શકે. એટલે કરપાત્રીજી મહારાજ એક ગામમાં પધારે છે. ત્યાં શું હતું કે એક શેઠ હતા અને એ હવેલીમાં રહેતા હતા. હવે એ શેઠની હવેલીમાં વારંવાર લોકોને ભૂત પ્રેત દેખાતા. શેઠના જે ઘરના સભ્યો હતા એ લોકોને બી ભૂત પ્રેત દેખાય ને રાતના કોઈ રહી ના શકે, કોઈ જઈ ના શકે ને એવી પરિસ્થિતિ ત્યાં હતી. એટલે એ લોકોએ શું કર્યું કે હવેલી છોડીને અને એ લોકો બીજે રહેવા જતા રહ્યા. પછી એ લોકોને ખબર પડી કે કરપાત્રીજી મહારાજ કરીને બહુ પુણ્યશાળી, બહુ ઉચ્ચ કોટીના સંત છે, બહુ પુણ્યશાળી આત્મા છે અને એ આપણા ગામમાં પધારેલા છે. તો આ જીવ કેટલો નિકૃષ્ટ છે કે પોતાના સ્વાર્થ માટે ગમે કરી શકે છે. એનું ઉદાહરણ તરીકે આ પ્રસંગને તમે જુઓ તો બી ચાલે. પેલા શેઠે શું કર્યું કે કરપાત્રીજી મહારાજને જઈને વિનંતી કરી કે પ્રભુ, મારા ઘરે બહુ ઉત્તમ વ્યવસ્થા છે, બહુ ઉત્તમ સગવડ છે, આપ પધારો, ત્યાં આપ મુકામ રાખો અને આપણે ત્યાં આનંદ આવશે. હવે આ તો વાત થઈ કહેવાની, બાકી અંદર એના હૃદયમાં ભાવ શું હતો કે આ સંત પુરુષ છે, જો મારી હવેલીમાં જશે તો ભૂત પ્રેતની જે બાધા છે એ ત્યાં દૂર થઈ જશે અને મારા ઘરમાં શાંતિ થઈ જશે. એટલા માટે એ કરપાત્રીજી મહારાજને લઈ જતો હતો. એને કંઈ સંત માટે કંઈ સગવડ કરી આપવાની ઈચ્છા નહોતી, સંતની સેવાની ઈચ્છા નહોતી. પણ બ્રાહ્મણ, સંત, મહાપુરુષ આ લોકો કેવા છે? આ લોકો સામે નથી જોતા કે તમે શું આપી રહ્યા છો. એ બંને હાથ ખુલ્લા રાખીને આપવા માટે જ આ સંસારમાં આવ્યા છે એમ કહીએ તો પણ ચાલે. હું ઘણી વખત આ વાત કહું છું કે આજે એક બ્રાહ્મણ તમારા ઘરે આવે અને એને તમે ખાલી જમાડો, ભોજન કરાવો, એ તમારા ઘરમાંથી કેટલા કષ્ટ, કેટલા દુઃખ લઈને નીકળી જાય છે તમને ખબર પણ પડે છે? નથી પડતી. આ બ્રાહ્મણનો સ્વભાવ છે કે તમારા ઘરે આવે અને તમારું અન્ન જ્યારે લે તો તમને આપ્યા વગર પાછો જાય નહીં. અને તમે અન્ન જે આપ્યું છે એ તો એની તો કિંમત હતી 100 રૂપિયા, 200 રૂપિયા, 1000 રૂપિયા, પણ એ જે વસ્તુ સામે તમને આપે છે એ અમૂલ્ય છે, એની કોઈ કિંમત નથી. કરપાત્રીજી મહારાજ અંજાન હતા, એમને ખબર નથી કે શું ચાલી રહ્યું છે હવેલીમાં. એટલે એ તો બિચારા રાજી થઈ ગયા કે મારા માટે એટલું બધું વિચારે છે અને શેઠની પ્રકૃતિ બહુ સારી છે એટલે એને આશીર્વાદ આપે છે અને કહે છે કે હા, જરૂરથી હું આવીશ, રાત્રિ મુકામ તમારી હવેલીમાં જ રાખીશ. એટલે કરપાત્રીજી મહારાજ ત્યાં પધાર્યા. એમની બધી જે કંઈ જરૂર હતી કે ભાઈ જલ છે, આ છે, તે છે, બધું એમને ત્યાં મુકાવી આપ્યું અને કીધું કે આપ પ્રાર્થના અહીંયા શાંતિથી હવે પડી જાઓ. કરપાત્રીજી મહારાજ અતિશય સિદ્ધ પુરુષ, સિદ્ધ આત્મા. હવે એ રાતના જ્યારે સૂઈ જાય છે
તો પ્રેતની એટલી તો તાકાત નથી કે કરપાત્રજીની સામે આવી શકે, પણ પ્રેત ત્યાં હતો એ હકીકત છે. એટલે એ કરપાત્રીજી મહારાજને સ્વપ્નમાં આવીને હેરાન કરે છે. હવે સ્વપ્નમાં કરપાત્રીજી મહારાજ જોઈ રહ્યા છે કે એની ઊંચાઈ એટલી બધી છે, લાંબો પુરુષ છે, અને એવી રીતના જેને કોઈ સાધારણ પુરુષ જુએ તો ભયભીત થઈ જાય એવો એનું સ્વરૂપ છે. એટલે કરપાત્રીજી મહારાજ એને પૂછે છે કે કોણ છો તમે? એ કહે છે હું પ્રેત છું, હું અહીંયા રહું છું. પણ તમે સિદ્ધ પુરુષ છો, તમે સંત પુરુષ છો, તમને હું અડી પણ નથી શકતો. અને આજનો દિવસ આ મારો છેલ્લો છે ઠાકુરજીની કૃપાથી. તમારા દર્શન મને થયા તો આ પ્રેત યોનિમાંથી મને મુક્તિ પ્રાપ્ત થઈ જશે. કરપાત્રીજી મહારાજ બહુ સ્પષ્ટવાદી હતા, અને સંત સ્પષ્ટવાદી જ હોય, ખોટું ના બોલે મોટા ભાગે. એટલે એમને બીક તો લાગતી હતી સ્વપ્નમાં બી. તો એ કહે છે તો તારે કરવું છે શું? પ્રેતને પૂછે છે. પ્રેત કહે છે પ્રભુ મને ખાલી આજની રાત્રે બેસીને આપના દર્શન કરવા દો, બીજું કાંઈ મારે નથી જોઈતું. પણ આપના દર્શન કરવાથી મારી સદગતિ કે મને સદગતિ પ્રાપ્ત થઈ જશે, એટલા માટે હું આજ રાત્રિ માટે અહીંયા રોકાઉં છું, કાલે સવારે હું અહીંથી નીકળી જઈશ. કરપાત્રીજી મહારાજ કહે છે તને સદગતિ પ્રાપ્ત થતી હોય તો મને કાંઈ વાંધો નથી, તું બેસ. પણ આ એક સાચી વાત છે જે કરપાત્રીજી મહારાજે પોતે આ વસ્તુનું વર્ણન જ્યારે કર્યો ત્યારે કીધી કે મને બીક તો લાગતી હતી જ. સ્વપ્નમાં પ્રેતને જોઈને એમને બીક લાગતી હતી. એટલે પછી કરપાત્રીજી મહારાજે શું કર્યું કે પ્રેત સામે હતો અને બેસી ગયા છે પોતાના આસનમાં, જેને આપણે ગમે આસન કે જ્ઞાન મુદ્રા કરીને કે બિરાજી ગયા, અને કૃષ્ણ 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 જાપ ચાલુ કર્યો. અને પછી ક્યારે સવાર પડી, ક્યારે પ્રેત ગાયબ થઈ ગયો, ક્યારે એમની ઊંઘ ઉડી ગઈ, કાંઈ ખબર ના પડી. હવે સવારે જ્યારે કરપાત્રીજી મહારાજ જાગે છે, એ પોતાના બધા શિષ્યોને બોલાવે છે કે આજે મારા બધા શિષ્યો અહીંયા આવી જાઓ, આ હવેલીમાં આવી જાઓ. બધાને આશ્ચર્ય થાય છે કે કેમ આજે ગુરુજી અમને બોલાવી રહ્યા છે. ના, એ કહે છે બધા આવી જાઓ, અને આજે આપણે બાસુંદી, ખીર, મિષ્ટાન, સુંદર વસ્તુઓ આપણે બધા લઈશું. તો બધા શિષ્યો પૂછે છે કે કેમ આજે શું છે, કઈ ઉત્સવ છે કે શું છે? કરપાત્રીજી મહારાજ બહુ સુંદર જવાબ આપે છે કે મને સ્વપ્નમાં પ્રેત દેખાયો, અને જ્યારે પ્રેત મારી સામે હતો, પ્રેત એટલે એક મૃત્યુનું સ્વરૂપ, તમે એને સમજો. કેટલી બધી બીક એ વખતે એમને લાગતી હતી. તો જ્યારે મને પ્રેત દેખાયો એ વખતે સ્વપ્નમાં હું કૃષ્ણ 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 કરતો હતો, એટલે એની ઉપરથી આ વાત નક્કી થઈ ગઈ કે જ્યારે મૃત્યુ આવશે ત્યારે પણ મારા મોઢામાં પ્રભુનું નામ હશે, એટલા માટે હું આજનો દિવસ ઉજવું છું. એટલા માટે હું બધાને બોલાવીને અને આનંદ કરી રહ્યો છું કે મને આ વાતની ખાતરી થઈ ગઈ કે જ્યારે મૃત્યુ આવશે મારા મોઢામાં કૃષ્ણનું નામ હશે. બસ, એનાથી વિશેષ મારે કંઈ જોઈતું નથી. આ જુઓ, આ એક જીવન જીવવાની પદ્ધતિ છે. આપણે ગમે એટલું ભેગું કરી કરીને થાકી ગયા તો એ ઓછું લાગે છે. અચ્છા, ભેગું કરીશું જેની કોઈ જરૂર જ નથી. તપબલ કેટલું ભેગું કર્યું, પ્રભુનું નામ કેટલા લીધા જીવનમાં, આંગળી ઉપર ગણી શકો છો એટલા. આ કોઈ જીવન છે? વારંવાર ભક્તોના ચરિત્રને સાંભળો. કેમ? ભક્ત ચરિત્ર સાંભળવાથી આપણા હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય થાય છે. એટલા માટે જુઓ,
આપણે એલાર્મ કેમ મૂકીએ? કોઈ સવારે વહેલા જાગવાનું હોય, તમારે વહેલું 4 વાગે 5 વાગે, તો તમે એલાર્મ મૂકીને સૂઈ જાઓ કે ના સૂઈ જાઓ? આ વસ્તુ એવી છે કે યાદ રાખવા માટે મનુષ્ય સહજ સ્વભાવ છે, આપણે ભૂલી જ જવાના છીએ કે પ્રભુનું નામ લેવાનું છે, આપણે ભૂલી જઈએ છીએ. એ ના ભૂલાય એના માટે આ એક એલાર્મ મૂકવાનું છે. એટલા માટે ભક્તોનો ચરિત્ર જે છે વારંવાર સાંભળો તો યાદ આવે કે નહીં, આપણું મુખ્ય કર્મ જે છે એ આ નથી. સવારે ઉઠીને ભોજન કરો, જે તમારા મિત્રો હોય એ લોકોને તમે મળ્યા, બપોરે સૂઈ ગયા, સાંજે ઉઠીને પાછો એને ક્રમ, રાતના તમે સૂઈ ગયા. આ કાર્ય માટે આપણું જીવન છે. આ કાર્ય માટે આ ભૂમિ ઉપર આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયું છે એમ કહો મને. આ બધા કર્મો તો આપણા કરતા સુંદર રીતે પશુ પક્ષી કરી લે છે. એક માં એનું બાળક રડતું હોય, ભૂખ્યો હોય, કદાચ 15-20 મિનિટ મોડું થાય એને, કારણ કે કોઈ કામમાં હોય, હાથમાં કોઈ કામ હોય તો એ કામ પૂરું કરીને જ એને જમવાનું આપે, કે એને દૂધ જોઈતું હોય તો એ કામ પૂરું કરીને જ આપે. પણ પક્ષીઓ તો બિલકુલ, પશુ પક્ષી તો બિલકુલ ટાઈમસર એ લોકોના બાળકોને બિલકુલ ટાઈમસર જમવાનું, ઊંઘવાનું બધું ટાઈમસર ચાલે છે. એટલે આપણા કરતાં સારી રીતે એ લોકો પોતાનું જીવન નિર્વાહ કરે છે. તો મનુષ્ય દેહ પ્રાપ્ત થયું છે શેના માટે? પ્રભુની ભક્તિ માટે. આ ખાલી કહેવાની વાત નથી કે સાંભળવાની વાત નથી, મેં કીધું અને તમે સાંભળી લીધું. નહીં, 1% હૃદયમાં ઉતારો. મારું શ્રમ, તમારું શ્રમ, બધાનું શ્રમ થોડુંક સફળ થાય. તમે બી ટાઈમ કાઢીને સાંભળી રહ્યા છો, હું ટાઈમ કાઢીને બોલી રહી છું, એટલે આપણે બંનેનો ફાયદો થવો જોઈએ કે નહીં? એટલે 1% જીવનમાં નહીં, 100% નહીં, 1% બસ જીવનમાં ઉતારો કે નહીં. અમે તો નામ લેતા જ નથી, અમે કોઈ દિવસ ભગવત નામ લેતા જ નથી. બરાબર છે, શાસ્ત્રો કહે છે તમે બેસીને 50 માળા કરી, 100 માળા કરી, એનો કોઈ અર્થ નથી. કેમ? કારણ કે પેલા એમ કહો કે તમારું મગજ, તમારું મન ક્યાં હતું એ વખતે? માળા કરતા હતા એની અંદર કે બીજી જગ્યાએ? પછી એમ કે છે કે એક કામ કરો, માળા મૂકી દો, માળાની જરૂર નથી. એક કામ કરો, ચારે બાજુથી મન હટાવી અને માત્ર કૃષ્ણને ધ્યાનમાં રાખી, પ્રભુને ધ્યાનમાં રાખી એક વખત કૃષ્ણનું નામ લો. ખાલી એક વખત. એટલું કામ આ નથી કરી શકતા? આટલું તો કરો. શાસ્ત્ર એમ કે છે ચલો આ કામ કરો. આ બહુ સરળ છે તમારા માટે, કારણ કે શાસ્ત્રનું કામ જ આ છે કે તમને ઓપ્શન આપે, ઘણા બધા ઓપ્શન. આ કરો, આ ના કરી શકો તો આ કરો. એટલે 10 માળા, 50 માળા, 100 માળા કરવાની તમારે જરૂર નથી. ચારે બાજુથી ધ્યાન હટાવી કૃષ્ણમાં ધ્યાન પરોવી અને એક જ વખત દિલથી, હૃદયથી કૃષ્ણનું નામ લો. પછી જુઓ, તમને કોઈ વસ્તુની બીક રહી જાય તો કહેજો. જ્યાં સુધી હૃદયમાં ભક્તિ નથી ત્યાં સુધી બીક રહેવાની છે. કૃષ્ણના વાક્ય છે, કૃષ્ણ પોતે કહી રહ્યા છે કે જેને હું ભક્તિ આપવા માંગુ છું એનું હું બધું લઈ લઉં છું. એનો પૈસો કે પછી એને જે પણ વસ્તુમાં મોહ માયા હોય એ બધી વસ્તુઓ હું ખેંચી લઉં છું. કોની જોડેથી? જેની જોડે મને પ્રેમ થઈ જાય છે એની જોડેથી. જેને હું મારી ભક્તિ આપવા માંગુ છું એની સાથે હું આવો વ્યવહાર કરું છું. એક બહુ સાધારણ ઉદાહરણથી આને સમજવાનો પ્રયાસ કરો. કોઈ છોકરીના લગ્ન થવાના હોય, હવે અત્યારે ધારો કે અહીંયા રહે છે, પછી લગ્ન પછી જવાની છે 500 કિલોમીટર દૂર. અત્યારે માતા પિતાના ઘરમાં છે, અહીંયા ભાઈ બહેન જોડે
માતા પિતા જોડે રહે છે, સર્વિસ પણ કરે છે, એને બધું બહુ વ્યવસ્થિત. એક બાજુ સ્કૂલમાં ટીચર છે, બીજી બાજુ ઘરે ટ્યુશન પણ કરે છે, છોકરાઓ ઘરે ભણવા આવે છે, એટલે બધું બહુ સુંદર રીતે સેટલ થઈ ચૂક્યું છે, બધું વર્ષોથી ચાલે છે. પણ હવે લગ્ન નક્કી થયા છે, હવે એને સસરાલ જવું પડશે. તો મને એક વસ્તુ કહો કે આ બધું સમેટી લેવું પડશે કે નહીં, કે આ બધું અહીંયા સાઈડમાં ચાલુ રાખીને અને સાસરામાં જઈ શકે છે? નહીં, બેમાંથી એક વસ્તુ સિલેક્ટ કરવી પડે કે નહીં, અહીંયા રહેવું છે કે પછી સાસરામાં. કારણ કે અહીંયા જે છોકરાઓ આવતા હતા ભણવા માટે એ લોકોને બી ના પાડવી પડશે, જે સ્કૂલમાં ભણાવવા જતી હતી એ લોકોને બી ના પાડવી પડશે, માતા પિતાને બી હવે એના વગર રહેવું પડશે, ભાઈ બહેનને બી એના વગર રહેવું પડશે. તો એ પતિની જોડે જઈ શકે છે, પતિનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે, અથવા તો જેમ જીવે છે એમ ચાલુ રાખે. આ વસ્તુ છે કે પ્રભુ કૃષ્ણની પ્રાપ્તિ તમારે કરવી છે, ભક્તિ તમારે જોઈએ છે, તો બીજી બધી વસ્તુઓ મૂકવાની છોડવાની તૈયારી કરી. એ તૈયારી પહેલા જોઈશે, પછી કૃષ્ણની પ્રાપ્તિ થશે. કાલે બી મેં આ વાત તમને કરી કે સર્વોપરી વસ્તુ, સર્વોચ્ચ વસ્તુ જે છે એ છે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ સેવા. એની ઉપર તમે કોઈ બી વસ્તુને, પૈસાને, ધંધાને ના મૂકી શકો. બીજી બીક મનુષ્યની શેની હોય? આ તો આપણે વાત થઈ ગઈ, ચલો માંદગીની બીક છે કે પછી પોતાના ઘર પરિવારની બીક હોય. બીજી બીક મોટામાં મોટી જે વ્યક્તિને હોય એ હોય પૈસાની. પૈસા જોડે એટલો બધો પ્રેમ, વાત નહીં પૂછો, આશ્ચર્ય થાય છે, એટલો બધો પ્રેમ પૈસા જોડે. પૈસા માટે મનુષ્ય પોતાના ઘરમાં સ્ત્રી જોડે, બાળકો જોડે, બધાની જોડે ઝઘડો કરી શકે છે. પૈસામાં એવી આકર્ષણ શક્તિ છે, શું કહેવું. ગમે એવું પૈસાનું નુકસાન થઈ જાય. મારી એક વાત વિચારજો, સહેજ તમને 5 કરોડ 6 કરોડ, ચલો ને મોટામાં મોટી રકમનું નુકસાન થયો, બરાબર છે, માની લીધું બહુ નુકસાની થઈ. હવે એ નુકસાની કોઈ માણસ મરી જાય એના કરતાં ઓછી છે કે વધારે છે? એના કરતાં તો ઓછી છે ને. હું તો બીજા શબ્દોમાં એમ કહીશ કે સૌથી સરળ કોઈ કષ્ટ આ જીવનમાં હોય તો એ છે પૈસાની કમી. પૈસા ના હોય તો સમજી લેજો કે ઠાકુરજીની બહુ કૃપા ઉતરી છે કે ખાલી આ પૈસા માટે કષ્ટ પડી રહ્યો છે, બાકી નહીં. લોકોને તમે વિચારો, એક્સિડન્ટ થાય છે, હાથ કપાઈ જાય, પગ કપાઈ જાય, ગમે એટલા પૈસા હોય, ડૉક્ટરને આપવા તૈયાર હોય કે જેટલા પૈસા થાય એટલા લઈ લેજો, પણ આ હાથ કપાવવો ના જોઈએ, પગ કપા નહીં. પણ ડૉક્ટર કહે છે કે નહીં, અહીંયા મારું કામ જ નથી, અમારે કરવું જ પડશે હવે, કારણ કે એ અનમોલ વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. એટલે પૈસાની કોઈ કિંમત જ નથી એની આગળ. એટલે બહુ ભાગ્યશાળી છે એ જીવો, જે જીવોને આ સંસારમાં પૈસાની કમી છે, જેનું પરિવાર, જેનું પોતાનું શરીર સ્વસ્થ છે. પૈસા તો ગમે ત્યારે આવે જાય, આ શરીર જે પ્રાપ્ત થયું છે, એના એક એક અંગ જે પ્રાપ્ત થયા છે, એ અનમોલ વસ્તુ છે. આ બધું સ્ટેપ વાઇઝ ચાલે છે ને આપણે કહીએ કેવી રીતે. જુઓ, લોભીમાં લોભી માણસ હોય, બહુ લોભ કરતો હોય, પણ તમે એક વસ્તુ જોજો કે એના દીકરાના લગ્ન હોય ને, એટલા બધા પૈસા ખર્ચ કરે, અતિશય. સારામાં સારી વ્યવસ્થા હોય, સરસ સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભોજન હોય, બધું હોય. કેમ? કારણ કે લોભી તો છે, એમાં શંકાને સ્થાન નથી, પણ તો બી એ પૈસા કરતા વધારે પ્રિય એને પુત્ર છે. હવે પૈસો ક્યાં વાપરે છે? પુત્રના લગ્નમાં, બીજા કોઈના લગ્નમાં નહીં, પણ પુત્રના લગ્નમાં વાપરશે.
કારણ કે લોભી છે, પૈસો બહુ પ્રિય છે, પણ પૈસા કરતા બી પ્રિય પુત્ર છે. એટલે કોઈનું એક્સિડન્ટ થાય, ડૉક્ટર પાસે તમે લઈ જાઓ, હવે લોભી માણસ હોય, બરાબર છે, કેવી રીતે વાત કરીએ આપણે? તમે એક વાત વિચારો, આપણે શરૂઆત ક્યાંથી કરીએ? કે ડૉક્ટરને આપણે કહીએ કે જેમ થાય એમ પૈસાની આપ ચિંતા સહેજ પણ ના કરતા, એને કાંઈ થવું ના જોઈએ, બરાબર? હવે ડૉક્ટર આવે બહાર કે ભાઈ કેસ તો મુશ્કેલ લાગે છે અને એક પગ કાપવો પડશે. અત્યાર સુધી તમે શું કહેતા હતા? ભાઈ એને કાંઈ ના થવું જોઈએ, એટલે એને કાંઈ ના થવું જોઈએ એટલે એના પગને, હાથને કે કોઈ વસ્તુને કાંઈ થવું ના જોઈએ, આપણે એ વાત કરતા હતા. હવે જ્યારે એના પગની વાત આવી કે નહીં, પગ તો કાપવો પડશે, આપણે કહીએ છીએ વાંધો નહીં, પગ કાપી દો, પણ તોય એને બચાવો. કહીએ છીએ કે નહીં? કહીશું, હકીકત છે કે નહીં? કે નહીં આપણે એમ કહી દઈએ કે વાંધો નહીં, જે પગ કાપવો હોય તો કાપો, એ નહીં બચે તોય ચાલશે. નહીં, આપણે આવું નહીં બોલી શકીએ. આપણે કહીએ પગ કાપો, પણ એ બચી જવું જોઈએ, બસ. જલ્દી આપણે ડૉક્ટર કહે કે ભાઈ ઝેર છે એ હવે શરીરમાં ફેલે છે અને જલ્દી મારે નિર્ણય લેવાનો છે કે પગ કાપવાનો છે કે નહીં. તમે કહો કાપી નાખો ફટાફટ, પણ એ બચવો જોઈએ. એટલે આ પ્રસંગ જે મેં સંભળાયો એનાથી તમારે શું સમજવાનું છે? શું સમજ્યા? કે આત્મા કરતા પ્રિય વસ્તુ આપણને કોઈ નથી. શરીર જોડે પ્રેમ છે. શરીર જોડે ક્યાં સુધી? જ્યાં સુધી આત્મા બરાબર છે, આત્માને કાંઈ નથી થતું ત્યાં સુધી આપણને શરીર જોડે પ્રેમ છે. જ્યારે આત્માનો વારો આવે તો આપણને શરીર જોડે પ્રેમ નથી. હવે કોઈ માણસ મરી જ જાય, એની જગ્યાએ એના બંને હાથ, બંને પગ કપાઈ જાય તો બી આપણે હા કરી દઈએ કે હા ચાલશે, પણ જીવિત તો રહેશે. એટલે આ બધી વસ્તુઓ જીવનમાં જે પ્રાપ્ત થઈ છે એ મૂલ્યવાન છે એમ પણ ના કહેવાય, એ અનમોલ છે, એનું કોઈ મૂળ છે જ નહીં. આવી બધી વસ્તુઓની સામે ક્યાં પૈસાની ચિંતા, ક્યાં પૈસાની બીક? કોઈ બી ધંધો કરવા જઈએ, નોકરી કરવા જઈએ, 10 વખત મનમાં વિચાર આવે પૈસા ડૂબી જશે તો. અરે તમે આગળ જ નહીં વધો, તમને ખબર કેવી રીતે પડશે કે પૈસા ડૂબી જશે કે પછી તમને ઉપર લઈ જશે? કેવી રીતે ખબર પડે? એટલી બધી બીક. હા, ગલત કામ, ખોટું કામ તમે કરવા જતા હો કે ભાઈ જુગારમાં પૈસા વાપરવાના છે, એવી રીતે કાંઈ તમારે કરો, ગલત ધંધે તમારે વાપરવા, તો વિચારો, 100 વખત વિચારો, બરાબર છે? પણ તમે કોઈ પણ કામ કરતા પહેલા 100 વખત વિચારો કે નહીં આમાં મારા પૈસા જતા રહ્યા તો, અને કામ ચાલુ જ ના કર્યું તો પછી ખબર કેવી રીતે પડે કે આ કામ સફળ થવાનું હતું કે નહીં? સંતાનનો દુઃખ. જે લોકોને સંતાન છે એ લોકો દુઃખી, જે લોકોને સંતાન નથી એ લોકો અતિ દુઃખી. શું કહેવું? જે લોકોને સંતાન છે એ લોકો વૃદ્ધાશ્રમમાં જોવા મળે છે. જે લોકોને સંતાન નથી એ લોકોને એના સિવાય એ લોકોના હૃદયમાં કોઈ વાત જ નથી. એ લોકો એમ સમજે છે કે સંતાન હોય તો જ જીવનનું કંઈ અર્થ છે, બાકી આ જીવન બેકાર છે. કેવી રીતે સમજાવીએ? અને સાચી વાત છે, સામેની વ્યક્તિ એમ જ વિચારે છે કે તમે જ્યાં સુધી આ દુઃખ જોયું નથી, તમે કેવી રીતે કહી શકો છો કે આનાથી દુઃખી થવાની જરૂર નથી? ભાગવત કથા બધાએ સાંભળી હશે કરીબ કરીબ. ભાગવત કથાની અંદર આત્મદેવ શર્મા બ્રાહ્મણ અને ધુંધુલીનો પ્રસંગ આવે છે. આ જીવનું હઠ કેવું છે આ વિચાર કરો કે જ્યારે આત્મદેવ જંગલમાં બેસીને રડતા હતા અને સંત ત્યાં પધાર્યા છે અને સંત આત્મદેવને પૂછે છે કે શું તકલીફ છે, કેમ રડો છો? એ કહે છે પ્રભુ મારું જીવન વ્યર્થ છે. સંત કહે છે કેમ વ્યર્થ છે? મનુષ્ય દેહ પ્રાપ્ત થયું છે,
ને તમે કહો છો વ્યર્થ છે, તો કે હા સંતાન નથી એટલા માટે વ્યર્થ છે. હું ઘરમાં ઝાડ લઈ આવું છું એ સુકાઈ જાય છે, મારા ઘરે જે ગાય છે એ વંધ્યા છે, એને બાળક નથી. એટલે આવું જીવન, એનું મહત્વ શું?